તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ગુજરાતી ચેનલ રંગીન રાજકોટમાં। તો અમે આવી પહોંચ્યા હતા બગદાણા ધામમાં। લાખોની સંખ્યામાં અહીં દર્શનાર્થીઓ આવે છે અને બાપા સીતારામ બોલી અને દર્શનનો લાભ લે છે। મિત્રો, આપણે અત્યારે આવી પહોંચ્યા છીએ માર્કેટમાં। બગદાણા ધામના જે માર્કેટ આવેલી છે તે માર્કેટમાં પહોંચી ગયા છીએ। માર્કેટ એટલે જે બજાર કહેવામાં આવે છે, આપણે ગુજરાતીમાં માર્કેટ કહીએ અને આ બજાર કહેવામાં આવે છે। બજારમાં રંગબેરંગી દુપટ્ટા છે, સાડીઓ છે, રમકડા છે અને અમુક ભગવાનના જે વાઘા છે તે આપણે જોઈએ। નમસ્તે મિત્રો, તો આપણે આવી પહોંચ્યા છે રાજકોટથી બગદાણા ધામ, બગદાણા બાપા સીતારામ। તો મિત્રો, તમે જોઈ શકો છો બાપા સીતારામ બગદાણા ધામનો ગેટ અને ત્યાર બહારની જે પબ્લિક તમને બતાવી રહ્યો છું, આ જોઈ શકો છો દર્શનાર્થીઓ ખૂબ જ ઉમટી પડ્યા છે અને બાપા સીતારામના દર્શનનો લાવો લેવા આવી ગયા છે, દર્શન માટે આવ્યા છે બધા। તો મિત્રો, તમે જોઈ શકો છો લાખોની સંખ્યામાં ભીડ। અહીં જે પહેલાંના બગદાણા કરતાં અત્યારે ઘણો સુધારો થઈ ગયો છે। અહીં બૂટની જે બૂટ ઘર આવેલા છે તેમાં તો અહીં તમારા પગરખા કે બૂટ જે કહો તે વિના મૂલ્યે અહીં સાચવવામાં આવે છે। મિત્રો, આ બધાના હાથમાં જે થેલી દેખાય છે ને, તે થેલી તમારે બૂટ રાખવા માટે આપેલી હોય છે। તો મિત્રો, હમણાં તમને અહીં એકબીજાના હાથમાં થેલી બતાવું છું। અત્યારે તો લાઈન લાગી ગઈ છે બૂટ રાખવા। જો આ થેલી છે, તમે જોઈ શકો છો દરેકના હાથમાં જે થેલી આવે છે, આ બૂટ ઘર છે, તમને બતાવું છું મિત્રો, વિના મૂલ્યે અહીં બૂટ રાખવામાં આવે છે। તો અમે પણ થોડુંક માર્કેટમાં ખરીદી કરી સામે બૂટનું છે। અને આ ઉપર તમે જોઈ શકો છો તડકો ન આવે દર્શનાર્થીઓને એટલા માટે જાજમ જે ઉપર પાથરી દેવામાં આવે છે, માંડવા નાખેલા આવે છે। અને આ જો તમે થેલી તમે જોઈ શકો છો બૂટની, તો આપણે બૂટની દુકાનમાં, બૂટ ઘરમાં આપણે બૂટ આપી દીધા છે થેલીમાં નાખીને અને આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અત્યારે બાપા સીતારામ બગદાણાના મંદિરના ગેટમાં। અને મિત્રો, તમને એક વાત કહી દઉં કે જે બૂટ રાખવામાં આવેલા હતા ને, તેમાં એક ટોકન આપવામાં આવે છે થેલીનું। તે ટોકન આપો એટલે તમને બૂટની થેલી આપી દી। મિત્રો, આપણે ચા પહોંચ બાપા સીતારામની ચા ખૂબ જ વાલી હતી બાપા સીતારામને। અહીં ચાનું વિતરણ કરવામાં આવે છે અને બધું એકદમ ફ્રી હોય છે। બાપા સીતારામને ચા ખૂબ જ ગમતી અને અમે પણ ત્યાં ચા પીવા બેસી ગયા હતા। મિત્રો, બાપા સીતારામ બગદાણા ધામમાં અંદર પ્રવેશતાની સાથે જ એક મનમાં શાંતિનો અનુભૂતિ થાય છે અને અંદરથી એવું લાગે છે કે ખરેખર અહીં કંઈક એવી શક્તિ છે। મિત્રો, તમને આ હમણાં દ્રશ્યો બતાવ્યા તે કાળ ભૈરવ દાદાની મૂર્તિના દર્શન કરવાના હતા। તો મિત્રો, અહીંથી આપણે બાજુમાં જે બાપા સીતારામની સમાધિ આવેલ છે ત્યાં જશું ને, ત્યાં દર્શન આપણે કરી લીધા। વડીલો, મિત્રો, બહેનો, ભાઈઓ, દરેક દર્શનાર્થી અહીં ખૂબ જ ભક્તિભાવથી દર્શન કરે છે। અમે પણ તેની આગળ નીકળી ગયા અને આગળ પણ એક જે બાપા સીતારામની જે આપણે તસવીર કહેવાય છે, હિન્દીમાં તસવીર કહેવાય છે, છબી કહેવાય છે, આ પણ તેનું મંદિર છે અહીંયા બાપા સીતારામ। હવે લોકોએ બધાએ, અમારા ફેમિલીએ બધાએ દર્શન કરી લીધા છે અને ત્યાં બગદાણા ધામમાં એક વસ્તુ જોવા મળી, જે બાપા સીતારામ તેનો ઉપયોગ કરતા જૂની જે વસ્તુ આવે છે તે પિત્તળના વાસણ છે। મિત્રો, અહીં તમે જોઈ શકો છો આજના જમાનામાં આવા પિત્તળના વાસણ ક્યાંય કોઈના ઘરમાં ભાગ્યે જ જોવા મળતા હોય છે। તો બાપા સીતારામ અહીં નાવામાં અને જમવા માટે, ભોજન માટે અહીં આ વાસણનો તે ઉપયોગ કરતા। મિત્રો, તમે જોઈ શકો છો પિત્તળના વાસણ અને ત્રાંબાના પણ વાસણ છે। અત્યારે અહીં જોવા તમને બીજે નહીં મળે ક્યાંય, અહીં દર્શન કરી લેજો। તો મિત્રો, તમને આ બતાવી રહ્યું છું આરસનું આખું મંદિર છે અને બહારથી તમને આ દ્રશ્ય બતાવ્યું છું અને પછી આપણે અંદર દર્શન માટે, બાપા સીતારામના દર્શન માટે તો આપણે આવી પહોંચ્યા છીએ બાપા સીતારામની જે ચાંદીની મૂર્તિ, જે ચાંદી જેવી છે અથવા તો ચાંદીની હોય, તેના દર્શન કરી લઈએ મિત્રો। અને પછી આપણે જઈએ પાછું ઉપર એક માળ આવે છે ત્યાં જતાની સાથે ડાબી સાઈડમાં ભૈરવ દાદાના મંદિરના દર્શન કર્યા, પછી આપણે આ બાજુની સાઈડમાંથી આમ ફરીને આવ્યા એટલે અન્નપૂર્ણા માતાજીના દર્શન કર્યા। તો મિત્રો, દર્શનનો લાભ લેવા જરૂર પધારો। તો આપણે આ બીજા માળે આવી ગયા છે, ત્યાં પણ શ્રી રામ ભગવાન, રામચંદ્ર ભગવાન અને સીતાજીની અને લક્ષ્મણજીની અહીં મૂર્તિ છે, હનુમાનજી પણ છે। તો આ એક મહેલ જેવું જે મંદિર બનાવેલું છે, બહુ ખૂબ જ સરસ આરસનું મંદિર બાપા સીતારામનું બગદાણા। તો મિત્રો, આપણે અહીંયા દર્શન કરી લઈએ। જય શ્રી રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાનજી મહારાજ કી। તો આપણે અહીં પણ દર્શન કરી લીધા છે, જય શ્રી રામ। અને આપણે પાછા ત્યાંથી નીચેનો નજારો જુઓ મિત્રો, આપણે ઉપરના મંદિરથી નીચેના દ્રશ્યો અહીં કેમેરામાં કેદ કર્યા છે। હવે પાછા આપણે નીચે જશું અને જોશું। ચાલો મિત્રો, આપણે નીચે આવી ગયા છે પ્રસાદ માટે। મિત્રો, તમે જોઈ શકો છો વિશાળ જગ્યા, જ્યાં અહીંયા પહેલાં પાર્કિંગ હતું, અત્યારે ભોજનની વ્યવસ્થા ખૂબ જ સુંદર અને સારી। આપણે ભોજન લેવા માટે બેસી ગયા છે। નાના 12 થી 13 વર્ષના છોકરાઓ પીરસી રહ્યા છે, ખૂબ જ। તો આપણી ભોજનની તૈયારી થઈ ગઈ છે, થાળી પીરસાઈ ગઈ છે અને પ્રસાદ પણ અહીં થાળીમાં આવી ગયો છે। લોકો જમી રહ્યા છે, આપણે પણ જમવા બેસી ગયા છીએ। તેમાં રોટલી છે, શાક છે, દાળ ભાત છે અને એક મીઠાઈ છે, જે લાડુ, મોતીચૂરના લાડુ હોય છે, અને બાકીના થોડા ગાંઠિયા છે
અને મિત્રો તમે જોઈ શકો છો નાના નાના 12 થી 13 વર્ષના છોકરાઓ પીરસી રહ્યા છે. ખૂબ જ મહેનત અને ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યા છે. તો કોક દીક તમે પણ પ્રસાદ લેવા જરૂર પધારો. મિત્રો આપણે આવી ગયા છે બગદાણા ધામના અન્નક્ષેત્રમાં. જે સ્વયંસેવકો છે તેને આપણે મળીએ અને થોડી જાણકારી મેળવી લઈએ. કાકા આપણે આ કેટલા વર્ષથી આ અન્નક્ષેત્ર બાપા સીતારામનું ચાલે છે? બાપા સીતારામનું અન્નક્ષેત્ર અંદાજિત 45 વર્ષથી ચાલતું છે. હું 2091થી આવું છું. બરાબર. 1991થી હું આવું છું સ્વયં સેવા કરવા માટે. બરાબર. બે જૂનો હું જોઉં છું. પહેલાં તો અંબેડકર છોડું હતું, પછી નંદીગ્રામમાં આવ્યું. બરાબર. નંદીગ્રામમાંથી પછી એથી મોટું કરવા માટે ગોપાલગ્રામમાં લઈ ગયા. બરાબર. ગોપાલગ્રામમાંથી પછી એથી નાનું પડ્યું તો પછી અહીંયા કોઈ અહીંયા પહેલાં પાર્કિંગ હતું. પછી ત્યાં રસોડાની વ્યવસ્થા બહુ મોટી. જેમ જેમ માણસો વધતા જાય એટલે પછી દર્શનાર્થી વધતા જાય. 25 થી 30,000 માણસો બપોરના ભોજન ટાઈમે લે, બેસે. અને સ્વયંસેવકો બહુ જ્યાદા છે બાપાના. અંદાજિત 50,000 સ્વયંસેવકો બરાબર. છે. સરસ સરસ. 50,000 સ્વયંસેવકો છે ને એમાં ગુરુ પૂર્ણિમા બધા હાજર હોય. અને બાપાની તિથિ આવે ને પોષ મહિનામાં તે બધા હાજર હોય. તે ટોટલ સ્વયંસેવકો હાજર હોય. સરસ સરસ. બાકી તો બધાની તારીખ આપેલી હોય. અમારે દર મહિનાની 13 તારીખ આપેલી છે. દર મહિનાની 13 તારીખે અમે આવી જઈએ. એની 25 થી 35 જણા જેવા સ્વયંસેવકો છે. એટલે સવારમાં અમારે 7 વાગે અમુક બધાને વારો આવતો હોય છે ને આમાં. દર બધાની આખા મહિનાની 13 તારીખ આપેલી હોય. એ તારીખ આવી જ જાઓ. બરાબર બરાબર. પોતાની રીતે પોતાની ત્યાં સ્વયંસેવકો પોતે કામ કરે બધા. સરસ સરસ દિલથી કામ કરે. સરસ. અને ઉત્તમ કામ કરો છો અને સેવા પણ સારી આપો છો તમે બધા. સારું કામ છે. કાંઈ વાંધો નહીં, મળીએ પછી. મારું નામ ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ. નાથભાઈ, બરાબર. ભાવનગર જિલ્લો, ઉમરા તાલુકો. ઓકે સરસ. અમારે આ ભાઈ સ્વયંસેવક છે. 20 વર્ષથી આવે છે. બરાબર. માલધારી સમાજ. સ્નેહાભાઈ તમારા ઉમરા તાલુકો પાલનપુર.